તો રામ રામ ને સીતારામ. આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. અને ફેસબુકમાં પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. બંનેમાં આ વિડીયો અપલોડ થાય. તો હાલમાં આપણી જે દુકાન છે ત્યાં માળો કર્યો છે. માળાની અંદર તમને આમ થોડુંક બતાવું, જેવું તેવું દેખાશે. બધા એમ કે ને અમારે અહીંયા પક્ષીને ગીરમાં છે ને ભેરબને ભેરબ માતા કે, સિટીમાં ને ઇંગ્લિશમાં ઉલ્લુ કે, બરાબર. તો મિત્રો આપણી દુકાને જો આવી રીતના તુંબડાના માળા છે. જે ખેતરમાં તુંબડા થાય ને, સાધુ સંતો પાસે તુંબડા હોય, સમાધિમાં જે સાધુ સંતોમાં કોઈ દેવ થઈ ગયા હોય ત્યારે જે સમાધિ દે ને ત્યારે એને તુંબડાનો ઉપયોગ કરે, એ તુંબડા છે આપણે. અને આપણી દુકાને આ તુંબડા મશીનથી કાપીને લટકાડી દેવામાં આવ્યા છે. અને એમાં સકલાના પણ માળા છે, ઉલ્લુ કયો કે ભૈરબ માતા કયો એના પણ માળા છે. એણે પણ ઈંડા મેલ્યા છે. તમે જોઈ શકો છો. થોડોક ઝાખો વિડીયો આવશે પણ થોડોક તમને હવે જો આ રીતના પાણીની પણ સગવડ રાખી જો આપણે મિત્રો. તો આ રીતના માળા છે. અને આ પહેલેથી બીજું રહ્યું ને એમાં જે ઉલ્લુ કયો કે ભૈરબ માતા કયો એમના 3 ઈંડા છે. આ રીતના જુઓ તમે. અને અહીંયા આપણે જો આ સકલાને ચોખા, મગ કે પછી ઘઉં કયો પારેવા પણ આવે છે. તો આપણે કુદરતે દીધું છે અને આવી સેવા કરીએ છીએ. ને બીજા નંબરમાં સકલાઓને ગરમી ન થાય એના માટે અમે જો ફુવારાની પણ વ્યવસ્થા રાખીએ છીએ કે એને ગરમી થતી હોય, પવન ન હોય તો આવી રીતનું અમે પાણી તુંબડાને મારીને અને ઠંડક પણ પહોંચાડીએ છીએ. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. અને ફેસબુકમાં આપણે વિડીયો અપલોડ કરીએ છીએ એટલે ફેસબુકમાં લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરજો. તો રામ રામ ને સીતારામ.